દાંતીવાડા ડેમના દરવાજા ખોલાયા। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિતના આગેવાનોની હાજરીમાં આ દરવાજા ખોલવામાં આવ્યા છે। દાંતીવાડા ડેમની પાણીની સપાટી ભયજનક સ્થિતિ સુધી પહોંચે તે પહેલાં આ દરવાજા ખોલાયા છે। દાંતીવાડા ડેમની જળ સપાટી હાલમાં આખી ઓવરફ્લો સપાટી 604 ફૂટ જેટલી છે। હાલમાં 599 ફૂટ જેટલી પાણીની સ્થિતિ છે। દાંતીવાડા ડેમની નજીકના નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। હાલમાં બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। 2 દરવાજા ખોલવામાં આવી રહ્યા છે। આજે ઉપરવાસમાં વધુ વરસાદ હોવાથી સતત ડેમમાં પાણીની આવક વધી રહી છે કે જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। દાંતીવાડાના હાલમાં આજે દરવાજા ખોલવામાં આવ્યા છે। દાંતીવાડા ડેમની હાલની જે સપાટી છે ભયજનક સપાટી 604 ફૂટ જેટલી છે। કહી શકાય કે ઉપરવાસમાં વધુ વરસાદ હોવાથી સતત ડેમમાં પાણીની આવક વધી રહી હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આજે દાંતીવાડા ડેમના દરવાજા ખોલી અને બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। બનાસવાસીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે, કારણ કે બનાસ નદીમાં આજે પાણી છોડવામાં આવ્યું છે।